હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી આર.કે. પાંતરોડ સાયન્સ કોલેજ ધાનેરામાં તમારું સ્વાગત છે. આજે આપણે ઓનલાઈન લેક્ચર 5માં આંખના બે થિયરમ જોઈશું. તો આજના થિયરમમાં આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા એમ લીસ્ટ અપર બોન્ડ પ્રોપર્ટી, ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ પ્રોપર્ટી અને ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ, લીસ્ટ અપર બોન્ડ, બાઉન્ડેડ બિલો અને એબો, એ બધાનો ઉપયોગ આ થિયરમની અંદર આપણે આજે કરીશું. તો થિયરમ તમને એવી રીતે પૂછાય છે કે સ્ટેટ એન્ડ પ્રૂવ આર્કિમિડિયન પ્રોપર્ટી. સ્ટેટ એન્ડ પ્રૂવ આર્કિમિડિયન પ્રોપર્ટી. તો પહેલાં એનું સ્ટેટમેન્ટ આપણે લખવું પડશે. એ તમારે જાતે લખવાનું રહેશે સ્ટેટમેન્ટ. તો સ્ટેટમેન્ટ જુઓ. ફોર xy belongs to R, x greater than 0, then there exists positive integer n such that nx greater than y. તો અહીંયા તમને શું આપ્યું છે સ્ટેટમેન્ટમાં? xy belongs to R એટલે કે રિયલ નંબર આરની અંદર બે એલિમેન્ટ લીધા, એમાંથી એક કેવો છે? ગ્રેટર દેન 0. x જે છે ગ્રેટર દેન 0 છે. દેન there exists પોઝિટિવ ઇન્ટીજર n. એમાં કોઈ પોઝિટિવ ઇન્ટીજર n હશે કે સચ ધેટ nx ગ્રેટર દેન y તરીકે લખાશે. બરાબર, એવું આપણે પ્રૂફ કરવાનું છે. એટલે કે પ્રૂફમાં પહેલાં તો જે ધેનના આગળની જે વસ્તુ આપેલી છે એ આપણે પહેલાં લખી દઈશું. બરાબર, તો શું આપ્યું છે અહીંયા? હિયર x એન્ડ y આર ટુ રિયલ નંબર. એક્સ વાય બિલોંગ્સ ટુ આ લખાય એન્ડ x ગ્રેટર દેન 0. બરાબર, અને જે આપણે સાબિત કરવાનું છે આપણે ધારી લઈએ. સાબિત કરીશું ધેર ઇઝ એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર એન્ડ સચ ધેટ nx ગ્રેટર દેન y. આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં આપણે એવું ધારી લઈશું કે પોઝિટિવ ઇન્ટીજર નથી. સપોઝ ધેટ there is no positive integer n such that nx greater than y. બરાબર, એમ કહે છે કે પોઝિટિવ ઇન્ટીજર ના હોય એવું ધારી લઈએ અને nx ગ્રેટર દેન y થાય. બરાબર, અને આપણે અહીંયા શું આપણે બતાવવાનું, પ્રૂફ કરવાનું કે પોઝિટિવ ઇન્ટીજર હોય તો જ nx ગ્રેટર દેન y થાય, એવું આપણે પ્રૂફ કરવાનું છે. બરાબર, તો હવે n પોઝિટિવ ઇન્ટીજર ના હોય તો તમે આ રીતે લખી શકાય nx લેસ દેન ઓર ઇક્વલ ટુ y લખાય. બરાબર, અને એવરી n બિલોંગ્સ ટુ કેપિટલ n. કેપિટલ એનમાં હોય, કેપિટલ n એટલે કે નેચરલ નંબર કહેવાય. બરાબર, કેપિટલ n નેચરલ નંબર હોય તો નેચરલ નંબરની અંદર આપણે આગળના ફર્સ્ટ લેક્ચરની અંદર ભણી ગયા કે નેચરલ નંબરમાં કયા કયા નંબરો આવશે? પોઝિટિવ નંબર આવશે, બધા જ 0 સિવાયના, 1, 2, 3 થી અનંત સુધીની નંબર. બરાબર, એટલે આપણે અહીંયા કીધું નો પોઝિટિવ ઇન્ટીજર. જો પોઝિટિવ ઇન્ટીજર ના હોય તો nx ગ્રેટર દેન y થાય એવું આપણે ધારી લીધું. તો આપણે તો અહીંયા n કેપિટલ એનમાં લઈએ તો એ કેવા થશે? પોઝિટિવ ઇન્ટીજર જ થશે ને. તો પોઝિટિવ ઇન્ટીજર ના હોય ત્યારે nx ગ્રેટર દેન y થાય. જો પોઝિટિવ ઇન્ટીજર હોય તો આપણે આવું લખી શકીએ ને કે nx લેસ દેન ઓર ઇક્વલ ટુ y. બરાબર, તો હવે એવી રીતે એ nx લેસ દેન ઓર ઇક્વલ ટુ yનો એક સેટ લઈ લઈએ જેમાં એવા એલિમેન્ટ આવશે. બરાબર છે, તો અહીંયા સેટ nx n બિલોંગ્સ ટુ કેપિટલ n સબસેટ r એવો સેટ લઈ લીધો. હવે nx લેસ દેન ઓર ઇક્વલ ટુ y છે. તો nx લેસ દેન ઓર ઇક્વલ ટુ y હોય તો તમે શું લખી શકો? શું કહેવાશે? અને સબસેટ r છે આ રહ્યો સેટ, સબસેટ r છે. r ઓર્ડર સેટ થશે, r ઓર્ડર સેટ તરીકે રહેશે અને એ કોઈ એમનેમ સેટ તરીકે રહેશે. તો આગળ આપણે જોઈએ એમ અહીંયા અપર બોન્ડનો ઉપયોગ થશે, કારણ કે ઓર્ડર સેટ જે છે એનો એલિમેન્ટ આપણે y લઈએ. y બિલોંગ્સ ટુ તો આરમાં આપેલો છે, એટલે ઓર્ડર સેટનો એલિમેન્ટ y હોય એ ઓર્ડર સેટનો એલિમેન્ટ કોઈ એના સબસેટના એલિમેન્ટ, આનાથી નાનો સેટ જે છે એના એલિમેન્ટ કરતાં મોટો હોય અથવા સરખો હોય તો આપણે અપર બોન્ડ ઓફ કહીશું. બરાબર, તો અહીંયા એવું જ છે ને, y આરમાં છે અને ના એલિમેન્ટ કરતાં કેવો છે? મોટો અને સરખો, માટે આપણે એને શું કહીશું? અપર બોન્ડ ઓફ તો y ઇઝ એના અપર બોન્ડ ઓફ લખાય. તો સેટ ઇઝ અ બાઉન્ડેડ એબોવ સબસેટ ઓફ r લખીશું. બરાબર, સિન્સ r હેઝ અ LUB પ્રોપર્ટી.
તો એનો લિસ્ટ અપર બોન્ડ પ્રોપર્ટી હોય બાઉન્ડેડ એબોવ છે, અને બીજું કે અપર બોન્ડ પણ છે, બાઉન્ડેડ એબોવ પણ છે, અપર બોન્ડ પણ છે. તો અને તેને લિસ્ટ અપર બોન્ડ પ્રોપર્ટી પણ હોય. લિસ્ટ અપર બોન્ડ પ્રોપર્ટી હોય તો આપણે એને શું કહેવાશે? LUBE ઇઝ અ એક્ઝિસ્ટ ઇન અ આર કહીશું. હવે LUBE આરની અંદર એક્ઝિસ્ટ હોય તો પછી LUBE ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? સુપ્રીમો ઓફ E ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, અને આલ્ફા બિલોંગ્સ ટુ આર લખાશે. આલ્ફા તો આરમાં હોય, બરાબર. અને ઈનો એલિમેન્ટ એટલે કે LUBE ઓફ E, લિસ્ટ અપર બોન્ડ ઓફ E ઇઝ ઇક્વલ ટુ એને શું લખાય બીજી રીતે? સુપ્રીમો ઓફ E પણ લખાય. એ સપોઝ જો આપણે આલ્ફા લઈ લઈએ અને આલ્ફા આરમાં હોય તો આપણે કોઈ x ગ્રેટર દેન 0 તો આપણા જોડે છે જ, તો એને આ રીતે લખીશું x ગ્રેટર દેન 0. હવે માઇનસ કરીએ તો માઇનસ એક્સ લેસ દેન 0 થશે. આલ્ફા માઇનસ એક્સ લેસ દેન આલ્ફા એન્ડ લિસ્ટ અપર બોન્ડ ઓફ E ઇઝ ઇક્વલ ટુ તો શું છે? આલ્ફા. જે અહીંયા આપણે લીધું ને લિસ્ટ અપર બોન્ડ E ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, તો લિસ્ટ અપર બોન્ડ E ઇઝ ઇક્વલ ટુ આલ્ફા લખાય. હિયર લિસ્ટ અપર બોન્ડ E ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અને એક્સ બીજું ગ્રેટર દેન 0 છે, બરાબર. આ બંને તો છે જ આપણી જોડે. અને ઉપર આપણે શું મેળવ્યું? આલ્ફા માઇનસ એક્સ લેસ દેન આલ્ફા. હવે અહીંયા કોઈ MX બિલોંગ્સ ટુ E લઈએ. Eના એલિમેન્ટ કેવા ફોર્મમાં છે? આગળ હતું એવી રીતે NX ફોર્મમાં હતા ને, તો માટે એને MX તરીકે લેવાય ને. MX બિલોંગ્સ ટુ E સચ દેટ આલ્ફા માઇનસ એક્સ, અને જે આલ્ફા હતો એ બંનેની વચ્ચે MX આવેલો હશે. તો MX લખી દો એના બંનેની વચ્ચે ને. અહીંયા લેસ દેન ઓર ઇક્વલ ટુ આલ્ફા થશે, બરાબર. ફોર સમ M બિલોંગ્સ ટુ N, આલ્ફા માઇનસ એક્સ લેસ દેન MX. હવે આલ્ફા એમને એમ રહેશે અને એક્સ જે છે લેસ દેનની આ સાઈડ આવશે તો પ્લસ એક્સ થશે. તો આલ્ફા લેસ દેન શું લખાશે? એક્સ કોમન નીકળશે, M+1x. હવે M+1 જે છે એના બરાબર અહીંયા કે મૂકી દીધા છે, બરાબર. તો અહીંયા શું મૂકશો? કે મૂકી દઈશું તો KX થશે. આલ્ફા લેસ દેન KX બિલોંગ્સ ટુ E લખાય. વિચ કોન્ટ્રાડિક્શન વિથ લિસ્ટ અપર બોન્ડ E ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. પરંતુ અહીંયા આપણા જોઈએ લિસ્ટ અપર બોન્ડ E શું છે? આલ્ફા છે. અહીંયા તો આલ્ફા કેવી મળી આપણને? નાની મળી ને, આલ્ફા લેસ દેન KX મળ્યા, પણ આપણા જોડે કોન્ટ્રાડિક્શન મળ્યું કેમ કે આલ્ફા તો શું છે? લિસ્ટ અપર બોન્ડ ઓફ E. તો અવર સપોઝિશન ઇઝ અ રોંગ. ધસ ફોર એની XY બિલોંગ્સ ટુ આર, આપણે શું લીધું હતું? XY બિલોંગ્સ ટુ આર લીધા હતા, x ગ્રેટર દેન 0 લીધા હતા. ધેન there exists positive integer n such that nx greater than y. બરાબર. હવે આપણે આગળ બીજો થિયરમ જોઈએ. તે થિયરમમાં શું કીધું છે? there is a rational number between any two real numbers. એટલે કે બે રિયલ નંબર વચ્ચે એક રેશનલ નંબર આવેલો છે એવું આપણે બતાવવાનું છે. આવી રીતે પૂછાય અથવા તો આવી રીતે પૂછાય. ઇફ XY બિલોંગ્સ ટુ આર, એક્સ લેસ દેન વાય, ધેન ધેર એક્ઝિસ્ટ P બિલોંગ્સ ટુ Q સચ દેટ એક્સ લેસ દેન P લેસ દેન વાય. એટલે કે બે રિયલ નંબર આપેલા હોય, બરાબર. એક્સ ને વાય બે રિયલ નંબર વચ્ચે એક રેશનલ નંબર છે એવું આપણે બતાવવાનું છે, બરાબર. જોઈએ પ્રૂફ. તો પ્રૂફમાં પહેલાં તો શું કરવું પડશે? બે રિયલ નંબર લેવા પડશે. તો એક્સ અને વાય આર ટુ રિયલ નંબર્સ લઈ લીધા. રિયલ નંબરમાં હોય તો આરમાં હોય, બરાબર. એટલે આપણે અહીંયા XY બિલોંગ્સ ટુ આર લખ્યા અને એક્સ લેસ દેન વાય, અને એક્સ લેસ દેન વાય હોય તો વાય માઇનસ એક્સ ગ્રેટર દેન 0 લખાય એન્ડ વાય માઇનસ એક્સ એ આરમાં છે એવું લખાશે. હવે આપણે કન્સિડર કરીએ વન બિલોંગ્સ ટુ આર બાય આર્કિમીડિયન પ્રોપર્ટી. અહીંયા આપણે આર્કિમીડિયન પ્રોપર્ટી યુઝ કરીએ. તો એમાં આર્કિમીડિયન પ્રોપર્ટીમાં શું હતું કે રિયલ નંબર આરની અંદર એક્સ અને વાય હતા. એવી રીતે અહીંયા વાયની જગ્યાએ આપણે 1 લઈએ, બરાબર. એક્સની જગ્યાએ વાય માઇનસ એક્સ લઈએ જે આગળ આપણે ધાર્યા એમ, અને કોઈ પોઝિટિવ ઇન્ટીજર n લઈ લઈએ તો આ રીતે લખાય. આર્કિમીડિયન પ્રોપર્ટી પ્રમાણે NX ગ્રેટર દેન વાય હતું તો અહીંયા આપણે શું લખીશું? n, અને એક્સની જગ્યાએ વાય માઇનસ એક્સ છે ગ્રેટર દેન, અહીંયા વાયની જગ્યાએ શું 1 છે.
તો હવે એનને અંદર ગુણી દો તો એન વાય માઇનસ એન એક્સ ગ્રેટર દેન 1 થશે. હવે એન વાય ગ્રેટર દેન એન એક્સ જે છે આ સાઈડ જશે તો પ્લસ થઈ જશે અને ઇક્વેશન 1 આપી દો. દેર એક્ઝિસ્ટ યુનિક પોઝિટિવ ઇન્ટીજર એમ સચ દેટ, હવે એવો બીજો પણ પોઝિટિવ ઇન્ટીજર એમ આવેલો છે. એવી રીતે આર્કિમીડિયન પ્રોપર્ટી સેકન્ડ ટાઈમ આપણે યુઝ કરીએ, બરાબર. આની વચ્ચે બીજો પણ આવેલો છે એમ, તો એમ માઇનસ 1 અને એમ એ બંને વચ્ચે કોઈ એન એક્સ આવેલો છે. એમ માઇનસ 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ એન એક્સ લેસ દેન એમ લખાય. હવે એમ માઇનસ 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ એન એક્સ એન્ડ એન એક્સ લેસ દેન એમ લખીશું. હવે આ 1ને આ સાઈડ લઈ જતાં શું મળશે? એમ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 પ્લસ એન એક્સ. અહીંયા એમ એમના એમ રહેશે અને ગ્રેટર દેન એન એક્સ, એટલે કે પહેલાં એમને લખી દીધો પછી એન એક્સને લખ્યો, બરાબર. એટલે જે મોટી સંખ્યા પહેલાં લખી, નાની પછી લખી, ગ્રેટર દેનના ફોર્મમાં લખી, તો એમ ગ્રેટર દેન એન એક્સના ફોર્મમાં લખ્યું. હવે 1 પ્લસ એન એક્સ એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એમ છે, બરાબર. એને ઇક્વેશન નંબર 2 આપો. ફ્રોમ 1 અને 2 પરથી આપણને શું મળે છે જોઈએ. 1ની અંદર શું આપ્યું છે? 1 પ્લસ એન એક્સ એ કોના કરતાં નાના છે? એન વાય કરતાં. તો 1 પ્લસ એન એક્સ પહેલાં વચ્ચે મૂકી દઈએ. 1 પ્લસ એન એક્સ, એના કરતાં મોટો કોણ છે? એન વાય, એટલે એન વાય આવી જશે. પછી એના કરતાં નાનો કોણ છે? નાનો અને ઇક્વલ એમ. હવે એ એમ કરતાં ગ્રેટર દેન તો અહીંયા એન એક્સ છે, તો એન એક્સ મૂકી દેવાશે, તો એન એક્સ મૂકી દઈશું, બરાબર. હવે એન વાય એમના એમ, વચ્ચે એમ લખી શકાય ઇક્વલ છે માટે આની જગ્યાએ આપણે એમ લખીએ તો ગ્રેટર દેન એન એક્સ લેસ દેન એમ લેસ દેન એન વાય. હવે આ બધામાંથી એન વડે ભાગી દઈએ તો અહીંયા એક્સ થશે, લેસ દેન એમ બાય એન થશે, લેસ દેન વાય થશે. એન ઇઝ અ પોઝિટિવ નંબર ધેન એન ગ્રેટર દેન 0. હવે આ વચ્ચે જે એમ બાય એન આપ્યું છે એની જગ્યાએ આપણે શું મૂકીશું? પી મૂકીશું, તો એન લેસ દેન પી લેસ દેન વાય લખાશે. પી બરાબર એમ બાય એન. હવે પી એમ બાય એનના ફોર્મમાં છે તો એ ક્યુમાં આવેલો હશે. ક્યુમાં હોય તો એને શું કહેવાય? રેશનલ નંબર છે. થસ આપણને અહીંયા મળી ગયું આ રિયલ નંબર હતો એક્સ અને વાય, અને એમ બાય એન બરાબર પી લીધો. પી રેશનલ નંબર છે, તો બે રિયલ નંબર વચ્ચે એક રેશનલ નંબર મળી ગયો. તો thus p belongs to q such that x less than p less than y. Thus between any two real number there is a rational number.